શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 13 પૈસા જેટલો મજબૂત થઈને 87.48 પ્રતિ ડોલરની સામે 87.35 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે। જોકે ત્યારબાદ આપણે જોઈએ તો 86.87 સુધીની એક મજબૂતી આપણે અહીંયા આગળથી આવતા જોઈ રહ્યા છે। તો રૂપિયામાં આજે કારોબાર મજબૂતી સાથે શરૂ થતો જોવા મળી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સ જોઈ શકીએ છીએ આપણે 108.36 ઉપર, અને જે રીતે આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે ખાસી વોલેટિલિટી જે છે આપણને કરન્સીની ચાલની અંદર દેખાઈ રહી છે। ટ્રમ્પના જે નિર્ણયો અહીંયા આગળથી આવતા દેખાઈ રહ્યા છે, એમની સત્તાગ્રહણ બાદ જે ટેરિફને લઈને એમના જે એલાન થતા દેખાઈ રહ્યા છે એની ઇમ્પેક્ટ જે છે સીધી ડોલર ઇન્ડેક્સ ઉપર પડી રહી છે અને એની અસર કરન્સીની ઉપર દેખાઈ રહી છે। ગઈકાલે આપણે કરન્સીની અંદર ખાસા મોટા ઘટાડા સાથે શરૂઆત જોઈ હતી અને ત્યારબાદ આરબીઆઈનું ઇન્ટરવેન્શન, ત્યાંથી રૂપિયાની અંદર થોડી મજબૂતી આવી હતી, ફરી દબાણ, અને આજે આપણે ફરીથી એક મજબૂતી તરફ રૂપિયાનું ઓપનિંગ જોઈ શકીએ છીએ। વધારે ચર્ચા કરીશું। એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। તો જતીનજી, ગઈકાલે આપણે 88ની આસપાસ રૂપિયાને જોયો હતો, USD/INRની વાત કરીએ તો ત્યાંથી આજે મજબૂત થઈને 86.60 86.70ની આસપાસ હવે આપણને દેખાઈ રહ્યું છે। આજે મજબૂતી સાથેની શરૂઆત થઈ છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કયા પરિબળોની ઇમ્પેક્ટ અહીંયા આગળથી કરન્સી પર રહેશે અને આગળ આપને USD/INRની ચાલ કઈ રીતની લાગી રહી છે? ઝના, બહુ જ ખાસું વોલેટાઇલ માર્કેટ છે હમણાં, અને આના ઉપર એક ઉલ્લેખ રાખવો કે કયા લેવલથી રિવર્સલ આવે છે કે કયા લેવલ્સથી પાછું નરમાશ થશે, એ કેવું થોડુંક અહીંયા એટલું ઇઝી નથી રહેવાનું। હાલ ફિલહાલ જે દેખાયું છે એ છે કે 88ના પાસે બહુ મોટું ઇન્ટરવેન્શન આવી ગયું છે લગભગ આરબીઆઈના તરફથી, અને 88ના નીચે જે છે એ રૂપિયાને પડવા નથી દીધો। લાસ્ટ 2 દિવસના અંદર આ ડેવલપમેન્ટ થયા છે, અને સાથે સાથે જ આપણે જોવા જઈએ તો 86.45 86.50 જે લેવલ્સ એકવાર બ્રીચ થયા હતા હપ્તા 10 દિવસ પહેલા, અને ત્યારબાદ તેના અંદર એક સ્ટ્રોંગ વીકનેસ જે છે એ આવા જોવા મળ્યું તો આપણને બજેટ અને આરબીઆઈ પોલિસીના પછીનું। સો એ જ લેવલ્સ પાછું હવે રીટેસ્ટ થઈ રહ્યું છે રૂપિયાના અંદર, અને મને લાગે છે કે લાસ્ટ 2-3 દિવસના અંદર જે રૂપિયાના અંદર ફોલ આવ્યો હતો એ પાછો કવર કરી રહ્યો છે, બીકોઝ ડોલર ઇન્ડેક્સના અંદર કંઈ મોટો રાઇઝ નહોતો થયો અને FISના આઉટફ્લોઝ તો કન્ટિન્યુઅસલી ચાલુ જ હતા, પણ ત્યાં છતાં જે ટેરિફ્સને લઈને જે રુઝાન હતું અને જે અપડેટ્સ આવ્યા હતા એના કારણથી છેલ્લા 3-4 દિવસના અંદર જે ફોલ આવ્યો હતો હવે પાછું રિટ્રેસ થઈ રહ્યું છે, બીકોઝ હજી પણ કોઈ ટાઈમલાઈન નક્કી નથી થઈ ટેરિફ્સના માટે થઈને કે મેટલ્સના ઉપર અને અન્ય પ્રોડક્ટ્સ પર, જેવી કોમોડિટીઝ પર યુએસના તરફથી જે ટેરિફ્સ આવવાના છે ગ્લોબલ માર્કેટ્સના માટે, ઇમ્પોર્ટ્સના માટે થઈને, એનો કોઈ ક્લેરિટી નથી કે ક્યારથી થવાનું છે। 25% ટેરિફ્સનું બસ એક્સપેક્ટેશન છે, સો એના કારણથી પાછો રૂપિયો જે છે એ મજબૂત થઈ રહ્યો છે અહીંયા, અને હોપફુલી જે છે અહીંયા લેવલ્સ જે છે એ રેન્જ વોલ્ટી હવે પકડીને રાખશે, એ રહેશે અરાઉન્ડ અબાઉટ 86.25 86.45 સુધી હજી રાઇઝ થઈ શકે છે રૂપી ઇન ધ નેક્સ્ટ કમિંગ ફ્યુ ડેઝ, અને 87.20 87.25 એક સ્ટ્રોંગ સપોર્ટ જે છે એ મને લાગે છે બનતો દેખાશે આગળ ચાલતા। જ્યારે બી નરમાશ આવશે 87.25 87.30ના લેવલ્સ જે છે એ મને લાગે છે હવે એક્ટ કરશે એક સ્ટ્રોંગ સપોર્ટના તરીકાથી રૂપિયાના માટે, બટ 86.25 86.35 એક રેઝિસ્ટન્સ પણ પ્લે કરતો રહેશે, બીકોઝ પ્રીવિયસ લેવલ્સ છે જે બહુ ઇઝીલી મને નથી લાગતું કે એ બ્રીચ થશે ઓન ધ હાયર સાઇડ ફોર ધ રૂપી। સો ઉલ્લેખ એ છે કે આ રેન્જને ધ્યાનમાં રાખીને પોતાનું હેજર્સે પોતાનું પોઝિશન્સ રાખવી, અને વોલેટિલિટી હજી બનેલી જ રહેશે માર્કેટના અંદર, એ પકડીને ચાલવાનું। ઓકે, તો વોલેટિલિટી અહીં આગળથી બનેલી જો રહેશે કરન્સીની અંદર, એને તો તમારે માનીને જ ચાલવું પડશે। રેન્જની આપણે અહીં આગળથી વાત કરીએ તો 86.25 અને 87.25 30ની વચ્ચે આપણને USD/INR રહેતો દેખાઈ શકે છે, તો આ એકાદ રૂપિયાની રેન્જ જે છે એની અંદર આ રૂપિયો આપણને રહેતો દેખાઈ શકે છે। તો હવે આપણે વાત સોનાની કરી લઈએ તો સોનામાં રેકોર્ડ સ્તરે કારોબાર થતાં કોમેક્સ ઉપર ભાવ $2920 ઉપર પહોંચતા દેખાયા છે। સ્થાનિક બજારમાં પણ આપણે 0.5% વધારેની તેજી જોઈ રહ્યા છે અને 85,872ની આસપાસની મજબૂતી અત્યારે આપણે એક 0.7%ની મજબૂતી જોઈ રહ્યા છે। તો કોમેક્સ ઉપર ખાસ કરીને ઉપલા સ્તરોની આસપાસ 2920ના સ્તરોની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે। અહીંયા મોનેટરી પોલિસીમાં ઢીલાસનો સપોર્ટ પણ કિંમતોને મળી રહ્યો છે। જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં આપણે વડથંભી તેજી કહીએ તો ખોટું નથી, સોનું આપણને
ખૂબ સારા ઉપરના લેવલની ઉપર પહોંચતું દેખાઈ રહ્યું છે. હવે કોમેક્સ ઉપર 2920ના લેવલ્સ પણ આપણે જોઈ રહ્યા છે. તો સોનાને આ જે ટેરિફ વોર છે એનો સપોર્ટ મળી રહ્યો છે. સેન્ટ્રલ બેંકનું બાઇંગ પણ અહીંયા આગળથી વધતું દેખાયું છે. ચાઇના પણ પોતાના રિઝર્વ વધારી રહી છે. તો તમે કયા પરિબળો જોઈ રહ્યા છો જે સોનાને ખાસો સપોર્ટ આપી રહ્યા છે, અને આગળ સોનાની ચાલ આપને કેવી લાગે છે? ઝરના, અમુક પોઈન્ટ્સ જે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ગોલ્ડના માટે, એ ટ્રિગર પોઈન્ટ્સ થઈ જાય છે. જેવી રીતે ટ્રમ્પના આવવાના પહેલા આપણે જોયું હતું કે વોર લાઇક સિચ્યુએશન હતી, ક્યાંય ને ક્યાંય વોર પ્રીમિયમ જે છે એ ગોલ્ડને મળી રહ્યું હતું અક્રોસ ધ ગ્લોબલ. 2 થી 3 જગ્યા ઉપર આ સિચ્યુએશન હતી, રશિયા યુક્રેનનું કહી લો કે ઇઝરાયલ હમાસનું કહી લો. તો એના કારણથી ગોલ્ડને સપોર્ટ હતો. અને ટ્રમ્પના ઇલેક્શનના પછી હવે ટેરિફ્સનું જે નવું હવે પાછું ટ્રમ્પ 2.0 ના અંદર રુઝાન ચાલી રહ્યું છે, ટેરિફ્સ 2.0 કહી લો કે ટ્રમ્પ 2.0 કહી લો. સો આના કારણથી ગોલ્ડને જે છે પાછું એક સેકન્ડ રાઉન્ડ ઓફ બાઇંગ એક્સપેક્ટેશન મળી રહ્યું છે. અને એના પાછળ જ આ ગોલ્ડની રેલી જે છે, સ્ટેલર રેલી આપણે જોઈ છે નોનસ્ટોપ ફ્રોમ ધ લેવલ્સ 2700 થી લઈને 2900 સુધીનો સ્કેલ જે છે એક સ્ટ્રોંગ અને બહુ ક્વિક સેશનમાં થયું છે. આપણા ઘરેલુ બજારમાં પણ 82,000 થી લઈને એક નોનસ્ટોપ રેલી આપણે જોઈ રહ્યા છે કન્ટિન્યુઅસલી. 86,000 સુધીના લેવલ્સ ટચ થઈ ગયા છે હાલ ફિલહાલ રિસન્ટ ટ્રેડિંગ સેશનમાં. અને આ રેલી જે છે એ ક્યાંય ને ક્યાંય ધીમી ત્યારે જ થશે જ્યારે કંઈ ટેરિફ્સને લઈને કાં તો પ્રોપર એક ક્લેરિટી મળી જાય કે કેટલી રુઝાનથી રહે છે અને કયા અન્ય દેશો પર રહે છે. અને સેકન્ડલી, અગર ટેરિફ નથી આવતું તો પણ એની ક્લેરિટી હજી કંઈ ડિસાઇડેડ નથી. તો ગોલ્ડની રેલી જે છે થોડી ફિઝલ આઉટ થઈ શકે છે, અથવા ગોલ્ડને સપોર્ટ જે છે ક્યાંય ને ક્યાંય મળતો હશે, બિકોઝ માર્કેટને અનસર્ટેનિટી નથી ગમતી. જ્યારે બી અનસર્ટેનિટી હોય છે માર્કેટના અંદર, ત્યારે ગોલ્ડના અંદર બાઇંગ જે છે એ સર્ટન હોય છે. સો અનસર્ટેનિટી ઇન ટુ ધ માર્કેટ્સ ઇઝ ડેફિનેટલી અ સર્ટન પોઈન્ટ ફોર ગોલ્ડ ટુ રેલી. અને સેકન્ડલી આપણે જોવા જઈએ તો ઓલ ટાઈમ હાઈસ પર ચાલી રહ્યા છે બે ઇન્ડેક્સીસ. આપણે એમસીએક્સમાં કહી લો કે ઇન્ટરનેશનલ ગોલ્ડનો ભાવ કહી લો. નેક્સ્ટ રેલ ઓફ રેઝિસ્ટન્સ જે છે ક્યાંય ને ક્યાંય 2950 થી લઈને 2960 ના પાસે પ્લેસ છે. ફ્યુચર્સ તો ઓલરેડી 60 ના પાસે ટ્રેડ કરી રહ્યા છે. આજે 60 ના પાસે થોડુંક રેઝિસ્ટન્સ લીધું છે, બટ 2900 ગઈકાલના દિવસે પણ એક લેવલ હતું જ્યાં કન્ટિન્યુઅસલી ટ્રેડ કરી રહ્યું હતું, ને આજે પણ 2900 ના ઉપર ટ્રેડ કરી રહ્યું છે. સો મને લાગે છે આગળ ચાલતા 2880 અને 2870 આ લેવલ્સ વોચ આઉટ કરવાનું રહેશે. $30-40 અહીંયાથી નીચે મળે ત્યારે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. અને સેમ આપણે એમસીએક્સ પર જોવા જશું તો 85,000 ના પાસે મળે છે ત્યારે જ એના અંદર બાઇંગની સલાહ રહેશે. હમણાં એકદમ પીક પર બાઇંગ કરવાની સલાહ નથી આપતો હું, બિકોઝ ઓન એવરેજ જોવા ગયું છે કે $20-25 ડ્રોપ આવી જાય છે ગોલ્ડના અંદર, અથવા 500-600 પોઈન્ટનું જો ગોલ્ડના અંદર ફોલ આવી જાય છે હાઈથી, તો તરત એના અંદર પાછી બાઇંગ પણ આવી જાય છે. તો એના હિસાબથી જ જવાનું હમણાં, જ્યાં સુધી કોઈ બીજા કોઈ ન્યૂઝ અને સ્ટેટસ ચેન્જ નથી થતો. આ વીકના અંદર સીપીઆઈ ડેટા પણ છે યુએસના તરફથી, જેરોમ પવેલની ટેસ્ટિમોની પણ છે. તો આ બધી વસ્તુઓનો ઉલ્લેખ પણ ગોલ્ડ જે છે ક્યાંય ને ક્યાંય પ્રાઇસિંગ કરતું રહેશે. લેવલ વાઇઝ જોવા જઈએ તો ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી હમણાં કરંટ પ્રાઇસથી નથી. બાઇંગ કરવું હોય તો 85,000 નો વેટ કરો, અને રેલી મિસ થતી હોય તો થવા દો, બિકોઝ ઓલરેડી પીક પર ચાલી રહ્યું છે. રિસ્ક બહુ વધી જાય છે હાઈ પીક પર બાઇંગ કરવાનું. સ્ટોપ લોસ જે તમારું રહેશે ટ્રેડિંગ પર્પઝથી 84,500 ના નીચે, અને ટાર્ગેટ જે છે 86,000 થી લઈને 86,500 સુધી રાખી શકો છો 2 થી 3 દિવસનો વ્યૂ પોઈન્ટ રાખીને. આ મારો સ્ટાન્સ રહેશે ગોલ્ડના. ઓકે, તો સોનામાં પીક ઉપર અત્યારે આપણે છે અહીંયાથી બાઇંગ કરવાની સલાહ નથી, પણ ઘટાડે ખરીદી કરી શકો છો. 85,000ની આસપાસથી તમે ખરીદી કરીને ચાલો. 86,500નો ટાર્ગેટ અને 84,500નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, પણ સોનું 85,000ની આસપાસથી ખરીદવાનું છે, અત્યારના સ્તરોથી નહીં. તો આ સોના ઉપર સલાહ બની રહી છે. હવે વાત જો આપણે ચાંદીની કરી લઈએ તો ચાંદીમાં એક દબાણ બનતું આપણને જોવા મળ્યું છે, અને જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ $32ની નીચે આવ્યા છે, તો સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કામકાજ જે છે એમાં દબાણ જ બનતું જોવા મળ્યું છે, અને 94,589ના સ્તરો પર, એટલે 0.5% જેવોનો ઘટાડો આપણે ચાંદીની અંદર જોઈ રહ્યા છે. જતીનજી, ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ચાંદીમાં આપણે જોઈ શકીએ છીએ કે લાલ નિશાનમાં કારોબાર છે, અને એમસીએક્સ ઉપર 0.5% જેવું દબાણ બની રહ્યું છે. સિમિલર વ્યૂ પોઈન્ટ તો નથી આના અંદર, બિકોઝ ગોલ્ડના સાથે સાથે આ વખતે ચાંદીએ પરફોર્મન્સ નથી આપ્યું ઝરના, બિકોઝ બેઝ મેટલ માર્કેટ માટે થોડુંક અનસર્ટન રહ્યું છે. હાલાકી બેઝ મેટલ માર્કેટના માટે એઝ અ અંડરલાઇન કમોડિટી માટે કોઈ નેગેટિવ ન્યૂઝ નથી ટેરિફ્સને લઈને, બટ
ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીઝ માટે આ ક્યાંય ને ક્યાંય એક પ્રોબ્લેમેટિક સિચ્યુએશન થઈ શકે છે બીકોઝ બેઝ મેટલ માર્કેટનું ઇમ્પેક્ટ થોડું સિલ્વર પર થોડું હાવી થઈ રહ્યું છે. ગોલ્ડનું સપોર્ટ જે છે એ ડેફિનેટલી લઈ રહ્યું છે, એના કારણથી બહુ વધારે પડી નથી રહ્યું, બટ બીકોઝ અંડર પરફોર્મન્સ ઓફ બેઝ મેટલ એઝ ઓફ નાઉ સિલ્વર જે છે ક્યાંય ને ક્યાંય રેલી પિકઅપ નથી કરી રહ્યું. અને જો ગોલ્ડના પ્રાઇસીસ હોલ્ડ કરવા માંડે છે એક લેવલ પર થોડા દિવસ માટે રિવર્સલ નથી આવતું, તો તમને સિલ્વરના અંદર રેલી જરૂર જોવા મળી શકે છે. અથવા જો ગોલ્ડનું રેલી ફિઝલ આઉટ થવા માંડશે ટેરિફ્સને લઈને, તો ડેફિનેટલી સિલ્વર રેલી નહીં થાય. સો ડેવલપમેન્ટ થોડુંક વેટ એન્ડ વોચ કરી રહ્યો છું, હું ન્યૂઝ ફ્લો ટ્રેક કરી રહ્યો છું. તો હજી એના અંદર કોઈ કન્ફર્મ બેઝ ફોર્મેશન નથી બની રહ્યું મારા માટે કે સિલ્વર અહીંયાથી કન્ફર્મ શોર્ટ ટર્મમાં કંઈક રેલી દેખાડશે. બ્રોડલી તો પોઝિટિવ આઉટલુક બનેલો છે, બટ ઇમિડિયેટ બેસિસ પર અહીંયાથી રેલી જે છે એ વોલેટાઇલ રેન્જના અંદર બની રહી છે. મારા હિસાબથી અરાઉન્ડ 3130 3120 પણ આવી શકે છે નીચેમાં સ્પોટના અંદર, અને 3225 3240 ઓલરેડી એક સ્ટેપ રેઝિસ્ટન્સ બનેલો છે. સો હું જે લેવલ્સ વોચ આઉટ કરીશ બાઇંગ માટે એ રહેશે અરાઉન્ડ અબાઉટ 93,500 થી લઈને 93,000 સુધીના લેવલ્સ જો આવી જાય છે, અહીંયાથી હજી 1.5% નું ફોલ આવે છે, તો મારા માટે થોડું કમ્ફર્ટેબલ લેવલ બની જાય છે. ઓટોમેટિકલી કોમેક્સ પર તમને તે વખતે 3130 3140 ની આજુબાજુ દેખાશે. સો દેટ ઇઝ અ વેરી મચ કમ્ફર્ટેબલ લેવલ, બીકોઝ ત્યાંથી તમારું રિસ્ક જે છે થોડું ઓછું થઈ જાય છે ઓવરઓલ પોઝિશનિંગ જોવા જશો તો. બીકોઝ $30 નીચે તો હમણાં પ્રાઇસીસ નથી દેખાઈ રહ્યા અગર બ્રોડલી આપણે જોવા જઈએ તો. સો જેટલું નજીક લેશો 31 ના આજુબાજુ એટલું તમને સેફ્ટી નેટ બની જશે. $30 ની 2-3% જ ખાલી તમારી રિસ્ક બની જાય છે. અહીંયાથી હજી રિસ્ક તમારી બહુ વધારે મોટી છે. સો વેટ ફોર ધ લેવલ્સ ઓફ અરાઉન્ડ 93,000 ના આજુબાજુના લેવલ્સ બહુ કમ્ફર્ટેબલ રહેશે મારા હિસાબથી. અને તમારો જે સ્ટોપ લોસ બનવો જોઈએ અરાઉન્ડ 91,500 નો એક સ્વિંગ ટ્રેડના હિસાબે અગર ઓપોર્ચ્યુનિટી જોવા જઈએ તો. અને જે કોઈ કન્ઝર્વેટિવલી ટ્રેડ કરે છે એને થોડું મોટું રિસ્ક લઈ શકે છે, તો સેફ્ટી નેટ માટે કહીશ કે 90,000 સુધીના પણ તમે લેવલ સુધી હોલ્ડ કરી શકો છો, બીકોઝ પ્રાઇસીસનો આઉટલુક જે છે એ બ્રોડલી પોઝિટિવ છે, બટ ઇમિડિયેટ બેઝ પર થોડુંક વોલેટાઇલ છે. So wait for the good levels around 93 and keep your stop losses જે છે below 90,000. વળી પાછું ને ઓલ ટાઈમ હાઈઝના પાસે જો તમને લેવલ્સ માટે જોવું હોય તો that will be a good catch up rally. So wait for 93,000 એ મારે ઉલ્લેખ રહેશે સિલ્વરનો. ઓકે, તો સિલ્વરમાં પણ ઘટાડે ખરીદી કરવાની સલામતી દેખાઈ રહી છે, તો 93,000-93,500ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો, અને 90,000ના સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાને રાખવાના રહેશે. તો આ સલાહ ચાંદીને માટે પણ બનતી દેખાઈ રહી છે. તો આ સાથે જ સોના ચાંદીની ચર્ચા બાદ હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લેશું બ્રેક, અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે કોમોડિટી લાઈવમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. મેટલ્સના કારોબાર ઉપર નજર કરી લઈએ તો યુએસ તરફથી ટેરિફ લાગવાને કારણે મેટલ્સના સેન્ટિમેન્ટ બગડ્યા, અને જ્યાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર ઝિંકમાં દબાણ બનતું દેખાયું. એલ્યુમિનિયમ અને લેડમાં પણ આપણને દબાણ સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે. અને હવે આગળ બજારની નજર આજે થનારા ફેડ ચેરમેનની ટેસ્ટિમોની ઉપર પણ બનેલી છે. જતીનજી, કઈ રીતે અહીંયા આગળથી આપણે જોવું જોઈએ જ્યારથી આ ચીનના ઉપર અને ખાસ કરીને મેટલ્સને લઈને જે 25% ટેરિફની વાત આવી, ત્યારથી આપણે એક દબાણ તરફનો કારોબાર અહીંયા આગળથી જોઈ રહ્યા છે, પણ જે રીતે આપ જણાવી રહ્યા છો કે ક્યારથી લાગુ થાય છે એ તમામને લઈને હજી અનિશ્ચિતતા બનેલી છે. તો આ બધાની વચ્ચે મેટલ્સ ઉપર કેવી ઇમ્પેક્ટ રહેશે, અને મેટલ્સમાં આપણે કેવી રણનીતિ રાખવી જોઈએ? ઝરના, જો અનસર્ટનિટી માર્કેટ જે રિસ્કિયર એસેટ્સ હોય છે એમના માટે બિલકુલ બી ફેવરેબલ નથી રહેતું. હાલાકી જે રીતે મેં કીધું કે જે કન્ટ્રીઝના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન આવશે, આઈધર ઓલ ધ કન્ટ્રીઝ જે બી એક્સપોર્ટ કરે છે યુએસને મેટલ્સ જે છે ઈ, અથવા કોઈ પ્રોડક્ટ્સ પર, અને ખાતો ખાલી રો મટીરિયલ પર, એ બધુંનું ડિટેલિંગ જે છે જે આવવાનું બાકી છે. સો ડેફિનેટલી જે કન્ટ્રીઝમાંથી એક્સપોર્ટ થઈ રહ્યું છે મેટલ્સ અને મેટલ્સના પ્રોડક્ટ બાય પ્રોડક્ટ્સ, તો ત્યાં આગળ જે છે નેગેટિવ સેન્ટિમેન્ટ જરૂર બનેલો રહેશે. બટ જે રો કમોડિટીઝ જે છે, જે પ્રોડ્યુસ થઈ રહી છે અને જે માઇનિંગ થઈ રહી છે, એના પર કેટલું ઇમ્પેક્ટ આવે છે એ કેવું હજી એટલું ઇઝી નહીં રહે, બીકોઝ અહીંયાથી એનું ઇમ્પેક્ટ જે છે એટલું નથી દેખાઈ રહ્યું કે બહુ વધારે કંઈ નેગેટિવ ઇમ્પેક્ટ પર રહેવું જોઈએ. સો માય પોઈન્ટ ઇઝ કે આ વોલેટિલિટીના સાથે જ ટ્રેડ જે છે રહેવું જોઈએ, અને એના સાથે સાથે જ આને બહુ વધારે ટ્રેન્ડિંગ મૂવમાં નહીં ગણવામાં આવે. જ્યાં સુધી ચાઇના કંઈ અપડેટ નથી લેતું આના પાછળ
ત્યાં સુધી બેઝ મેટલ માર્કેટના અંદર તમને ટ્રેન્ડિંગ મૂવ કદાચ ન જોવા મળે. ઇવન આફ્ટર સચ ન્યૂઝ એલ્યુમિનિયમના પ્રાઇસીસ હજી પણ પોઝિટિવના ટેરિટરીના સાથે જ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે આપણને. ઇનફેક્ટ યરલી હાઈ પર જ ચાલી રહ્યા છે MCX પર તો 260 ના ઉપર. રૂપીનો આટલો વોલેટિલિટીના સાથે પણ આપણે જોવા જઈએ તો પણ સપોર્ટ મળ્યો છે એલ્યુમિનિયમના પ્રાઇસીસને. સો મારો જે ટોપિક રહેશે આના અંદર બેઝ મેટલના માર્કેટના અંદર હજી પણ એલ્યુમિનિયમ જ રહેશે. દિવાળીના શોમાં પણ મેં આપ્યું હતું મારું ટોપ પિક્સના માટે કે એલ્યુમિનિયમના પ્રાઇસીસ મને ઘણા સારા ગમી રહ્યા છે. તે વખતે આઈ થિંક 225 235 ના આજુબાજુ હતા પ્રાઇસીસ ને આજે 260 પર બેઠા છે. સો ઓલ ઇન ઓલ અમુક કમોડિટીઝના અંદર તમારી પિક કરવું બહુ જરૂરી છે જ્યારે માર્કેટ બહુ અનસર્ટન હોય છે કે કઈ કમોડિટી પર થોડું ફેવરેબલ કન્ડિશન્સ બની શકે છે. સો આઈ થિંક હજી પણ હું એ જ વ્યૂ પોઈન્ટ રાખીશ કે એલ્યુમિનિયમ જે છે એના પર ફોકસ રાખીને ટ્રેડિંગ કરો, બીકોઝ આના અંદર મેગા કોન્ટ્રાક્ટ અને મિની કોન્ટ્રાક્ટ બે અવેલેબલ છે સાથે સાથે જ. કોપર જેવું નથી કે ખાલી તમને મોટું કોન્ટ્રાક્ટ જ છે ને રિટેલની અંદર પાર્ટિસિપેટ નથી કરી શકતું. સો એલ્યુમિનિયમના પ્રાઇસીસના આઉટલુક હજી પણ મારા માટે પોઝિટિવ છે. 255 થી લઈને 254 ના લેવલ્સના આજુબાજુનું થોડું વેઇટ કરો. હમણાં છેલ્લા 2-3 દિવસમાં જે રેલી આવી ગઈ છે થોડીક મિસ આઉટ અગર જો થઈ ગઈ હોય તમારાથી તો થોડું રિટ્રેસ થવા દો અરાઉન્ડ 254 255. 249 નો સ્ટોપ લોસ સાથે લોંગ પોઝિશન્સ ક્રિએટ કરીને ચાલો. આગળ ચાલતા તમને 265 266 ના લેવલ્સ તમને દેખાઈ શકે છે અને ત્યાં તમારું ટાર્ગેટ રહેવું જોઈએ. ઓકે, તો એલ્યુમિનિયમમાં ખરીદારી કરીને ચાલવાનું છે. 254ના લેવલની આસપાસથી 265 266ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 249નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો એલ્યુમિનિયમમાં ખરીદી કરીને ચાલો. વાત જો હવે આપણે ક્રૂડની કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં ક્રૂડની કિંમતોમાં સુધારો આવતા બ્રેન્ટના ભાવ $76 પાર પહોંચતા જોવા મળ્યા છે. નાયમેક્સ ક્રૂડમાં પણ જો વાત કરીએ તો $72 ઉપર આપણને કિંમતો પહોંચતી દેખાય છે અને MCXની ઉપર જો વાત કરીએ તો ત્યાં થોડું 5% જેવું દબાણ બનતું દેખાયું છે અને 6318ના સ્તર પર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો ઉલ્લેખનીય છે કે US દ્વારા ઈરાનના ક્રૂડ પર ટેરિફ લગાવવાની આશંકાએ ખરીદારી આવતી જોવા મળી હતી અને લગભગ આપણે ગઈકાલે જે રીતના કારોબાર જોયા છે એક દિવસની અંદર આપણે લગભગ 0.5%ની કિંમતોમાં ક્રૂડની અંદર ઉછાળો આવતો જોયો છે. આ તમામની વચ્ચે જતીનજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડમાં પણ વોલેટિલિટી બનેલી છે. આ ગઈકાલે એક સારી ખરીદારી દેખાઈ ઈરાનના ક્રૂડ ઉપર સેન્કશન્સ લાગવાના સમાચારોની એક ઇમ્પેક્ટ કે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ટેમ્પરરી એક પોઝિટિવ સેન્ટિમેન્ટ સાથે ક્રૂડ ટ્રેડ કરી રહ્યું છે બીકોઝ છેલ્લા એક મહિનાનો અગર આપણે એનો ટ્રેન્ડ જોઈ લઈએ ક્રૂડના અંદરનું તો ખાસું અમતું સેલ ઓફ જે છે એ જોવા મળી ચૂક્યું છે. ટ્રમ્પના ઇલેક્શનના બાદ એક રેલી આવી ને એના પછી પાછું એક સેલ ઓફ પણ જોવા મળ્યું છે. સો આઈ વુડ સે કે ક્રૂડના અંદર અહીંયાથી તમને થોડુંક એક પોઝિટિવ રેલી હજી જોવા મળ્યું છે બીકોઝ હમણાં કોઈ એવા સંકેતો નથી જેના કારણથી ક્રૂડને જે છે રેલી ફિઝલ આઉટ થઈ જાય કે હજી અહીંયાથી બહુ વધારે મોટા ભાગે પડતું દેખાય. અનલેસ એન્ડ અન્ટિલ કોઈ ડેવલપમેન્ટ નવા નથી આવતા ત્યાં સુધી મને લાગે છે ક્રૂડનું માર્કેટ થોડું અહીંયાથી પોઝિટિવ ટેરિટરી સાથે ટ્રેડ કરતું જોવા મળી શકે છે તમને. હવે લેવલ સ્પેસિફિકલી જોવા જઈએ તો કયા લેવલ્સ પર એન્ટ્રી કરવું? ગઈકાલને પરમ દિવસે 2 દિવસના અંદર સારું એમ તો એક રેલી જે છે આવી છે અને સપોર્ટ લેવાનું ચાલુ કરી દીધો છે. સો ટ્રેડર્સે ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે રેલી જે પાછી પાર્ટિસિપેટ કરવી હોય તો અરાઉન્ડ અબાઉટ 60 to 75 ના આજુબાજુના ઝોન્સ જે છે એ ફેવરેબલ છે. ગઈકાલના લો જે છે એ બ્રીચ ના થવા જોઈએ મારા હિસાબથી અને MCX પર તમને 60 to 75 ના આજુબાજુ મળે છે ત્યારે બાઇંગ કરીને ચાલો. સ્ટોપ લોસ જે તમારો રહેશે ઓવરઓલ પોઝિશનિંગ માટે આના અંદર એ રહેશે 6150 ના નીચે અને હાયર સાઇડ પર તમારે 6350 6400 સુધીના લેવલ્સ માટે વેઇટ કરવાનું. કે તો 6350 6400ના હાયર સાઇડના લેવલ્સ માટે એક વેઇટ કરવાની રહેશે. તો આ વ્યૂ આપણે અહીં આગળથી ખાસ કરીને ક્રૂડના ઉપર લીધો છે અને ક્રૂડ બાદ જો હવે આપણે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ. સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 0.5% કરતાં વધારેના ઘટાડા સાથે કિંમતો ઘટીને આપણને લગભગ 300ના સ્તરોની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. જતીનજી, નેચરલ ગેસને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હવે ઘટાડો દર્શાવી રહ્યો છે નેચરલ ગેસની કિંમતો. આ ઘટાડો આગળ વધી શકે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હાલાકી મોટું ટ્રેન્ડ જે છે ઓલરેડી 1-2 વાર થઈ ચૂક્યું છે વિન્ટર સેશનના પાછળ અને હવે મને લાગે છે રેન્જ બાઉન્ડ સેશન તમને જોવા મળશે. હમણાં જે છે થોડુંક પોઝિટિવ સાથે ટ્રેન્ડ લાગી રહ્યું છે. 305 થી લઈને 307 સુધીના ટાર્ગેટ્સ માટે થઈને 300ના આજુબાજુ બાઇંગ કરવાની સલાહ રહેશે. 296ના નીચે તમારો સ્ટોપ લોસ રહેવો જોઈએ.
ઓકે, તો ખરીદારી કરીને ચાલવાની સલાહ નેચરલ ગેસની અંદર બનતી દેખાઈ રહી છે. ત્યારે જ જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને ત્યારે જ એગ્રી કોમોડિટીના કારોબારની ઉપર નજર કરી લઈએ તો આજે આપણને મસાલા પેકની અંદર ખરીદારી થતી દેખાઈ રહી છે. ગઈકાલના દબાણ બાદ એક રિવર્સલ જેવી સ્થિતિ અહીંયા કરતી દેખાઈ રહી છે. જીરામાં 0.5% મજબૂતી દેખાઈ રહી છે. ટર્મરિકમાં 0.14% મજબૂતી, પણ ધાણામાં લાલ નિશાનની અંદર કારોબાર યથાવત છે, પણ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર ધાણાની અંદર. ગુવાર પેક પર નજર કરી લઈએ. લીલા નિશાનની અંદર કારોબાર 10,106 પર ગુવાર કમ, ગુવાર સીડ 5,290 ઉપર. અને સાથે જો કોકુડની વાત કરીએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર, અને કેસ્ટરમાં 0.5%નું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. તો આ સાથે જ કોમ્યુનિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને આ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.